તો ફાઇનલી આજનો રૂટ આપણો રહેવાનો છે આ પ્રમાણે મિરજગાંવથી આપણે અહમદનગરથી આપણે રાહુરીથી શેરડીથી આપણે એવલાથી નિફાડથી પીપલગાંવ ત્યાં સુધીનો આપણો રૂટ રહેવાનો છે। પીપલગાંવ આપણે અનલોડિંગ કરવાની છે। તો વિડીયોમાં કન્ટિન્યુ બને રહેજો। વિડીયો સારો લાગે તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। હેલો દોસ્તો, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય મા મોગલ, જય દ્વારકાધીશ। તો ફરી નવા બ્લોગમાં તમારું સ્વાગત છે। તો અત્યારે આપણે નગર પહેલાં અને મિરજગાંવ પાર કરીને ટોલ નાકું આવે, એ ટોલ નાકું પાર કરીને એક્ઝેક્ટ 4 કિલોમીટર હાલો ને એટલે આ હોટલ આવે છે, નાસ્તા દરબાર હોટલ। હમણાં નવી જ ચાલુ કરી છે હોટલ। તો એકવાર આ હોટલની મુલાકાત લેજો। જમવા બમવાનું સારું બનાવે છે। આ હોટલનું પાર્કિંગ છે, આ નાવા ધોવાની સુવિધા છે ડ્રાઈવરો માટે। આપણી ગાડી પડી છે, આ હોટલ છે નાસ્તા દરબાર। તો એકવાર આ હોટલની મુલાકાત લેજો। જમવા બમવાનું સારું આપે છે। ચાલો તો આપણે અહીંથી હવે નીકળીએ ધીરે ધીરે નગર તરફ। તો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહેજો। વિડીયો સારો લાગે તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો ફાઇનલી આપણે જો અહીંથી નીકળી ગયા છે હોટલેથી। આ હોટલ કરમાળાથી આવો તો નગર પહેલાં 30 કિલોમીટર છે। ઘોડેગાંવનું પાટિયું આવે ત્યાં આગળ આ સાઈડમાં હોટલ છે। એકવાર જરૂરથી મુલાકાત લેજો। જમવા બમવાનું સારું બનાવે છે। આપણે જવાનું છે નાસિક નગર થઈને। આજે જો વહેલા પગી જઈએ તો ખાલી થઈ જાય ને। હાલો તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો। અહમદનગર, શિરડી, સંભાજીનગર, કરમાળા ટેમ્પુણી હાઈવે, કરમાળા નગર ટેમ્પુણી હાઈવે કહેવાય આને। અહમદનગર અહીંથી 25 કિલોમીટર છે। હવે આપણે જો નગર પહોંચી ગયા છે અને નગરથી આપણે જવાનું છે અહીં પૂના બાજુ બાયપાસ। નગર બાયપાસમાં જવાનું છે આપણે। સીધું હાલ્યું જવાનું એટલે શેરડી વાળો હાઈવે આવી જાય। સામે દેખાય બ્રિજ, એ બ્રિજેથી આપણે મારશું લેફ્ટ સાઈડ। અહીંથી આપણે લેફ્ટ સાઈડ મારશું। શ્રી છત્રપતિ શિવાજી મહારાજ ચોક વાલુજ એ જાય છે નગર ગામમાં। આપણે જવાનું છે નગર બાયપાસ। અહીંથી વળી જવાનું બાયપાસ।
નગર બાયપાસનું ટોલ નાકું છે. ટોલ પાર કરો એટલે આપણે તો સીધું ચાલ્યું જવાનું છે. ફાઇનલી અત્યારે આપણે જો નગર બાયપાસમાં હતા અને અહીંયા નગર બાયપાસ પૂરો થાય છે પછી આપણે રાહુરી વાળો રોડ ચાલુ થઈ જાય. રાહુરી અહીંથી છે 29 કિલોમીટર, શેરડી 70, વનમાળ 129, નાસિક 150 કિલોમીટર, કોપરગાંવ 85 કિલોમીટર છે. આ હાઈવે નું કામ ચાલુ છે. ફાઇનલી આપણે જો રાહુરી પાર કરી લીધું છે. રાહુરી પાર કરીને તો ટ્રાફિક જામ છે. જો આ બધી ગાડીઓ લાઈનમાં ઊભી છે ને આપણે જઈએ છે રોંગ સાઈડમાં. રોંગ સાઈડમાં જવાય નહીં પણ આ બધી ગાડી જતી એટલે મને એમ થયું કે લાઈને હું જવા દઉં. આપણે શીખી કેટલું ટ્રાફિક છે તમે જોવો. ફાઇનલી અત્યારે વાગી ગયા છે 10 અને આપણે પહોંચી ગયા છે શિરડી. તો હવે શિરડી ગામમાં તો આપણને નહીં જવા દે, તો આપણે શિરડી બાયપાસ જવું પડશે. તો આપણે જઈએ શિરડી બાયપાસમાં. જો શિરડી 14 કિલોમીટર છે, એ પહેલાં આપણે બાયપાસ આવે છે તો બાયપાસ જઈશું આપણે. આ શેરડી બાયપાસ છે. આ શેરડી વયો જાય લોણી પોલીસ સ્ટેશન, બહુ પોલીસ ચોકી. પછી આપણે આવશે મનમાડ. આ શેરડી બાયપાસ છે.
શેરડી બાયપાસમાં કામ ચાલુ છે એટલે આ સિંગલ પટ્ટી રોડ છે. એટલે શેરડી બાયપાસમાં ગાડી સંભાળીને આંકવી. 220 ગાડી નીકળે છે. રસ્તાનું કામ ચાલુ છે એટલે રાતે તો ધ્યાન રાખીને ગાડી આંકવી. આમાં હું શેરડી સાંઈબાબાના મંદિરે જવું હોય તો જો અહીં બોર્ડ માર્યું છે. આગળથી ડ્રાઈવર સાઈડ મારી દેવાની. અને હવે આપણે અહીં બાયપાસ પૂરો થાય છે તો આપણે મારવાની છે ખાલી સાઈડ. તો અહીંથી શેરડી સાંઈબાબાના મંદિરે જવું હોય તો અહીંથી જવાય. અહીંયા બાયપાસ પૂરો થાય છે. અહીંથી આપણે વળી જવાનું લેફ્ટ સાઈડ. શેરડી જવું હોય સાંઈબાબાના દર્શન કરવા માટે ગામમાં જવાનું. માલેગાંવ, મનમાડ, કોપરગાંવ. બાબાની મૂર્તિ. તો ફાઇનલી અહીંથી જો માલેગાંવ છે 90 કિલોમીટર, કોપરગાંવ 40 ગાંવ. આપણે જવાનું છે એવલા. એવલાથી પછી આપણે મારશું ખાલી સાઈડ તો નિફાડ. નિફાડથી પછી આપણે જવાનું છે પીપલગાંવ. ફાઇનલી અત્યારે વાગી ગયા છે બપોરના 12:30 અને આપણે પહોંચી ગયા છે એવલા. હવે એવલાથી આપણે જઈશું નિફાડ. તો આપણે આગળથી આપણે લેફ્ટ સાઈડ મારશું. અત્યારે વાગી ગયા છે બપોરના 2 અને આપણે પહોંચી ગયા છે નિફાડ. તો નિફાડથી હવે આપણે જવાનું છે પીપલગાંવ. પીપલગાંવ આપણી અનલોડિંગ પોઈન્ટ પીપલગાંવ છે. તો આપણે પીપલગાંવ ખાલી કરીશું. તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. વિડીયો સારો લાગે તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. જો આ નિફાડ છે. સુરત, નાસિક, નિફાડ.
જો પીપલગાંવ અહીંથી રહ્યું છે હવે 3 કિલોમીટર. આપણે હવે ખાલી કરવાનું લોકેશન આપણે મોગોમાં છીએ. હવે અહીંથી 3 કિલોમીટર છે પીપલગાંવ. પીપલગામનું બોર્ડ માર્યું ને ત્યાંથી આપણે નીચે ઉતાર લેવાની છે. આવ્યો કે વણી બાજુ. આપણે વણી બાજુ નથી જવાનું, આપણે જવાનું છે પીપલગાંવ ગામ બાજુ. ફાઇનલી આપણે જો અનલોડિંગ પોઈન્ટે પહોંચ્યા છે અને તાલપત્રી આપણે ખોલી નાખી છે. તો હમણાં મજૂર આવે એટલે આપણે ખાલી કરવા ચાલુ કરે ત્યાં સુધી આપણે બહાર બેઠા છે. ફાઇનલી આપણી ગાડી તો ખાલી થઈ ગઈ છે. घरी जाईल मला कुठं लांब जायचं तुमच्या वाणी तुम्ही तरी लांब जाते. તો ફાઇનલી આપણે ગાડી ખાલી બાલી કરીને આપણે પાછા નીકળી ગયા છે. હવે પછી ક્યાંથી ભરવાનું છે શું છે એ જે કાંઈ ખબર નથી. નક્કી થાય તો વિડીયોમાં કન્ટિન્યુ બના રહેજો. કઈ બાજુ ભરવા જવાનું થાય છે શું ભરીએ છે તો વિડીયોમાં કન્ટિન્યુ બના રહેજો. તો ફાઇનલી જો આપણી ગાડી અહીંયા લગાડી દીધી છે. આ હોટલ છે સખી. એ હોટલ આપણે અહીંયા ઘરે રોકાવાનું છે. તો આજનો બ્લોક અહીંયા આપણે એન્ડ કરીએ છીએ. મળીએ સવારમાં નવા બ્લોકમાં. ત્યાં સુધી જય માતાજી, જય મા મોગલ, જય દ્વારકાધીશ. જો અમારો બ્લોગ સારો લાગ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરો. જય માતાજી.